છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં દિવાસાના તહેવારની લાંબી ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ આદિવાસી ઋતુચક્ર સાથે જોડાઈને એક જ રંગના વસ્ત્રો પહેરે છે. આ વર્ષે મહિલાઓ લીલા રંગના વસ્ત્રો પહેરીને ઉજવણી કરશે. 3 દિવસના ઉત્સવમાં પહેલા દિવસ ગાયનું અને બીજા દિવસ દેવોનું પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા દિવસે દિવાસો ઉજવવામાં આવે છે. 1 મહિનાની તૈયારીઓ બાદ એક જ કલરના પારંપરિક વસ્ત્રો પહેરીને ઉજવાતો તહેવાર નિહાળવા લોકો દૂર દૂરથી આવે છે. તહેવાર પ્રખ્યાત છે એનું કારણ છે કે અમારા જો વડવાઓ દાદા પરદાદાઓ આ દિવસના પર્વને ખૂબ સારી રીતે ઉજવતા હતા. જે વર્ષો જૂના પહેરવેશ હતા એ પ્રમાણે ઉજવતા હતા. જે આદિવાસીની સંસ્કૃતિ પ્રમાણે અમે એને પૂજતા હોય છે. અને ત્રીજા દિવસે તહેવાર જે અમારા આજુબાજુના સગા સંબંધી હોય એ લોકો આવે, અમે બધા ભેગા મળી તહેવાર ખાતા હોય, પછી પીવો વગાડીને લેડીઝો અને પુરુષો એક સાથે મળીને નાચગાન કરીને અમારા આ તહેવારને ઉજવતા હોય છે. આદિવાસી પરંપરા મુજબ મહિલાઓ જે છે એક જ રંગના કપડા તૈયાર કરીને એ લોકો એક જ વસ્ત્રમાં પહેરીને દિવાસનનું ઉજવણી કરે, અને જે છોકરાઓ છે જે પીવો વગાડે અને મહિલાઓ એનું નૃત્ય પ્રમાણે નાચે અને અમારે ઉજવણી કરીએ છીએ. અમારે પૂર્વજોથી આ એક સંસ્કૃતિ છે જે અમે જાળવતા આવીએ છીએ.